પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં માનવામાં આવતો ઉત્સવ છે। આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે। આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે માનવામાં આવે છે। મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે। સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો છે। ત્યારે આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘુનડા ગામ ખાતે આવેલ સંત જયંતિરામ બાપાના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી છે। ભજન સત્સંગ અને આરતી પૂજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અહીં મુંબઈ, અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિતના લોકો અહીંયા સત્સંગનો લાભ લેવા આવે છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અનેક લોકો અહીંયા મહાપ્રસાદ તેમજ ભજન સત્સંગનો લાભ લેવા પહોંચે છે। આવું જાણીએ અહીંના સંત શ્રી જયંતિરામ બાપા શું કહી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જામનગર જલસો ન્યૂઝ। તો આજરોજ આપણે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘુણા ગામ ખાતે આવી પહોંચ્યા છીએ। ત્યારે આજરોજ અહીં ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આપણી સાથે ઘુનડાના સતપૂર્ણ ધામના આશ્રમના જયંતિ બાપા જોડાયા છે। તો ચાલો તેની સાથે વાત કરીએ, આજે શું કાર્યક્રમ યોજાયો હતો અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો જી બાપા જણાવો। આજે 2024ની અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા। આ ગુરુ પૂર્ણિમા આખા ભારત વર્ષમાં ઉજવાય મહાન પર્વ છે। આ પર્વ ઉજવાય છે અને અંદાજે 5,000 માણસો ભજન સત્સંગ ભોજન પ્રસાદ લેશે અને બીજા પણ ઘણા કાર્યક્રમ તો અહીંયા થતા જ હોય છે। દર પૂનમના ભજન સત્સંગ હોય, ભજન ભોજન હોય, પૂજન હોય અને આ ગુરુ મહારાજની કૃપાથી અમે આનંદ કરીએ છીએ। બસ એ જ। જય ભગવાન।